રાજુભાઈ તમે યાર કાંઈક આ બાજુ જાવ તમે વસ્તુ છે, સમજો બધું સ્ટીલની જ વસ્તુ છે. અહીંયા ભાંગવામાં આવી છે, જો એક આ ને એક ઓલી ગોળા. આમ તો જોવા અલંગની અંદર તમે કદાચ પાના લેવા આવો ને છેતરાવું ના હોય. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અત્યારે અલંગમાંથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. કાલે આપણે સાંજે પહોંચી ગયા હતા ભાઈ, 200 થી 300 કિલોમીટરની રાઈડ કરીને આવ્યા હતા આપણી આ સ્કૂટી લઈને. એટલે અત્યારે આપણે છીએ અલંગની અંદર, અને અલંગની અંદર ભાઈ વસ્તુ બધી મળતી હોય. અહીંયા શેપ બધી ભંગાતી હોય ને એની વસ્તુ બધી મળતી હોય. સોફા છે, ડાઇનિંગ ટેબલ છે, ખુરશી છે, પછી એની ભાઈ ટોટલી વસ્તુ મળતી હોય. એટલે આપણે અત્યારે એક પ્લોટની અંદર આવ્યા છે. અહીંયા ડાઇનિંગ ટેબલ ને તમને બતાવીશ 2-4 વસ્તુ. અને આમ જો તમને દરવાજા ને એવું બધું છે. અહીંયા જો તમે આ બાજુ છે દરવાજા, આ બધા શિફ્ટમાં દરવાજા હોય. હા, A1 દરવાજા બધા. આમ જાવ તો આના નકોશા બોકોસા અને આને બધું A1 વસ્તુ જ હોય ભાઈ અહીંયા. પછી અહીંયા છે ડાઇનિંગ ટેબલ ભાઈ. આ ડાઇનિંગ ટેબલ તમે જો આખું કેમ બાકી કાચનું છે ભાઈ. આ ડાઇનિંગ ટેબલ, પછી એક અહીંયા ડાઇનિંગ ટેબલ છે. હા, આ હું સુવાનું છે ને ભાઈ આપણે. અહીં તો પિંજરું છે. આ તો ભાઈ પિંજરું સમજો. આ પિંજરું જોઈ લો તમે. આ હું પિંજરાની અંદર આવી ગયો અંદર. અહીંયા તમે બેહીને એન્જોય લેતા હોય ને, આમ સ્વિમિંગ પુલની અંદર રાખ્યું હોય ને ભાઈ, એક નંબર નજારો આવે ખરેખર. સ્વિમિંગ પુલની અંદર જા આમ તારે ગોઠવું હોય, નાહીને આવીને તારે આરામ લેતો હોય, ખાતા હોય, જોરદાર ફિલિંગ આવે. જો આ સ્વિમિંગ પુલની જ રાખવાની છે. પછી આ જો નાહીને આવ્યો હોય ને આપણે, પછી આની અંદર આરામ કરવાનો. આમ તો જવું તરફ હે ભાઈ, આરામ આરામ આરામ. હલો ભાઈ, મને આમ જ ભાઈ. હજી જા અહીંયા સોફા સેટ છે બધા. જા આ સોફા સેટ ને આવું બધું છે અહીંયા ભાઈ. આગળ જો ગાદલા છે બફના બાપી. જો આ શિપ તોડવાનું કામ ચાલુ છે ભાઈ. આમે દેખાય મોટા મોટા ટાવરો ને ક્રેન ને બધું લાગ્યું છે. એ બાજુ શિફ્ટ તોડવાનું કામ ચાલુ છે ને. અહીંયા તમને હું હાકરું બતાવ્યું ભાઈ. અહીંની હાકરું જોઉં તમે. આ હાકરું આમ તો જોઉં ભાઈ. આ વાયરું, આ ભાઈ પાસે 10 કંપન આવું બધું છે. જે આ છે ને આખો પટ્ટો છે ને ભાઈ, આમ નામ બધીમાં છે ને પકડ, પાના, હાકરું ને એવું બધું તમને મળી જાય. જો અહીંયા આપણે જોઈએ, હાલો આગળ અંદર જતા. જો અહીંયા તો તમે જો આવી વસ્તુ બધી અલંગની, આ પ્યોર અલંગની વસ્તુ છે બધી ભાઈ. આ પકડ પાના તમારે આમાંથી ગોતી લેવાના, જેટલા નંબરના જોતા હોય એટલા. આવા બધા બંબા આમ તો જો આવા. અહીંયા પકડ પાના, અહીંયા પણ છે. આ રીતના બધું છે આમાં. આ તો શું હોય કોમેન્ટ કરજો ભાઈ, મને ખબર નથી. અલંગની અંદર તમે કદાચ પાના લેવા આવો ને છેતરાવું ના હોય ને, તો તમે મારી એક આ વસ્તુ યાદ રાખજો. હું તમને જે કહું ને, જૂના પાના હોય ને, જૂના પાના એ જ સાચા અલંગના પાના હોય. બાકી નવા પાના હોય ને એ ખોટા. એ અલંગના પાના ના હોય, નવા હોય. કેમ કે જૂનું જ વસ્તુ આવ્યું હોય અલંગના શિપમાંથી. આ બધા નાનાથી લઈને મોટા સુધીના જેક આ મશીને મળે. આ તો નવું જ છે. આ અલંગનું ના હોય, જૂનું હોય તો જ હોય. એ આપણને ખબર છે. એક ભાઈએ મને કીધું હતું આગળ. હવે આપણે જોવા જઈએ શિફ્ટ છે ને ભાંગતી હોય ને, શિફ્ટ તોડતા હોય ને એ જોવા જઈએ આગળ. હાલો જોવા જડે તો જડે, કંઈ નક્કી નહીં હો. પછી કહેતા નહીં કે કીધું નહીં મને. જોવા જડે તો જડે. જો અહીંયા બધીમાં શિફ્ટ તોડવાનું કામ ચાલુ જ છે. અને તમારે પકડવાના અને આ શિફ્ટ ને બધું ભાંગતા હોય ને એ જોવું હોય ને, તો તમારે આવવાનું રહેશે. મહાકાળી માનું મંદિર છે ને, એ મંદિરની સીધમાં વયું જવાનું. એટલે આ રોડ ઉપર તમે આવી જાઓ અને આગળથી આપણને જોવા જડશે. આમ તો જો ભાઈ અહીંયા કેટલી તો ટ્રેન છે ભાઈ. આમ ઓહો ભાઈ, તંગ રહી ગયા ભાઈ આપણે તો જોઈને આ બધું.
અને અંદર સમજો શિફ્ટના બધા કામ કરવા વાળા માણસોનો ડ્રેસ ને જોઉં તમે આ બધા ડ્રેસ પહેરો હે આવો જોવા આવી જાઓ ભાઈ હલો શિફ્ટ જોવા આવી જાઓ શિફ્ટ જોવા આવી જાઓ જો ભાઈ અહીંથી બોમ્બો પડી હો તારે શિફ્ટ આમ જો તમે બોમ્બો તો બોમ્બ જ પડી છે હો હાલો નજીક જાઉં છું થોડોક હું હજી ઓલી બાજુથી તો આપણે જવા નથી દેતા એટલે આપણે અહીંથી ને શિફ્ટ આખી જોઈ લઈએ અંગે બાકી પછી આમ છે ને બધીમાં ક્યાંય જવા ના દઈશ એમને અંદર શિફ્ટ જોવા તમારી પાસે પરમિશન એના કપડાં એનું બધું પહેરીને પછી જવાનું હોય પરમિશન હોય તો અને ભાઈ આપણાને કોણ પરમિશન આપે એટલે આપણે આવી મામૂલી એવી શિફ્ટ જોવા આવ્યા આના કરતાં હાઈફાઈ શિફ્ટ તો અંદર બધી કપાતી હોય ભાઈ આમ તો જોવા કેમ બાકી શિફ્ટ છે અહીંની ભાઈ શિફ્ટમાં કાંઈ ના ઘટે કામકાજ ચાલુ છે હજી ભાંગવા તોડવાનું એની હાકરું તમે જો તો બંબા એવી હાકરું છે ભાઈ એવી હાકરું છે અને આમ જો આ દરિયાના કિનારે જ પડી છે અને અહીંથી આ બધી ક્રેનો ને એ બધું ભાંગતોડનું કામ ચાલુ છે અંદર અત્યારે એનું હલો ભાઈ ફાઇનલી આપણો મેળ આવી ગયો ભાઈ અંદર લઈ જાય છે આપણને ભાઈ આ અંદર શિફ્ટ ભાંગતી હોય ને એ બતાવશે અંદર બાકી આ ડેલાની અંદર ક્યાંય પરમિશન આપણને મળે નહીં પણ આ ભાઈએ આપણને થોડીક હેલ્પ કરી ભાઈ એટલે આપણે જઈએ છીએ અંદર લે અહીં મને કૂતરાય ભાવવા મહિને કે તું અહીં ક્યાં આવે છે કે લઈ લ્યો કરી છે આ ભાઈનો આ રીતના બધો અહીંનો વ્યવસાય છે ભાઈ આ ઇન્જિન બિન્જિન કાંઠે લાગે બોલ જયદીપસિંહ ભાઈ એ જો ઓલો હું તમને કહેતો એ છે ને ટાવર છે ખાલી શિફ્ટ છે એમ ને ટાવર એક ખાલી એન્ટીના ઓલું હોય એમ આખું શિફ્ટનું કંટ્રોલ હોય એમ ને કંટ્રોલર ત્યાં બે અહીંયા જો આ ગોળાવાળી શિફ્ટ તોડે હે ભાઈ તું યુટ્યુબમાં આવીશ હા તમે આવીશો ભાઈ ભાઈ જયદીપસિંહ ભાઈ આપણી આવેલા છે અને આપણાને એ લઈ આવ્યા છે એના પ્લોટની અંદર બતાવે છે અહીંથી જો તમે દરિયો તમને બતાવું આ દરિયાને કાંઠે ભાઈનો પ્લોટ છે ભાઈ પ્લોટ નંબર 97 એમ ને અને જો અહીંયા શિફ્ટનું કામ હાલે છે જો અહીંયા ભાંગવામાં આવી છે જો એક આ ને એક ઓલી ગોળાવાળી શિફ્ટ જોઉં તમે એ આની અંદર શું થતું હોય જયદીપસિંહ ભાઈ અંદર કાંઈ નહીં એક કેબિન આવે એની અંદર માલ સામગ્રી હોય ઘર વપરાશ કોઈ પણ વસ્તુ છે જે કે જેમ કે સેટી હોય છે ફર્નિચર હોય છે કિચન નો સામાન હોય છે એ બધું અલગ અલગ સામાન હોય છે એની આ રીતના બધો સામાન અંદર હોય એ બધું કાઢતા હોય ને પછી આ એટલે આ કેટલા મહિના આનું કામ પતશે પેસેન્જર શિપ ની અંદર અલગ અલગ કેબિન ની માલ પર અલગ અલગ રૂમ હોય છે જેમ કે સ્પોટ રૂમ ડ્રેસિંગ રૂમ પછી કે કોઈ પણ એવી નથી આવતી કોઈ એવી પેસેન્જર શિપ આમાં લાગ્યું હતું 2021 માં લાગ્યું હતું એ પછી આમાં નથી લગાડ્યું હમણાં પેસેન્જર શિપ ની માલ પર એને લગાડવામાં બહુ તકલીફ વાળું હોય છે એટલે એ ન લગાડી શકે એમ એટલે આ બધી અત્યારે લાગતી હોય એમ ને વધારે લાગતા હોય આ બધી આ ઓલી અંદર જાતી હોય છેટ વર બે વર આવતી હોય એ છે ને આ બધી આ 2-3 વરસે બહાર નીકળે દરિયાની અંદર વહી જાય મચ્છીમાં પછી 2-3 વર્ષે આવે પછી એ પૂરું પછી એને પાછો ઉપયોગ ના લે એક જ વાર લે કાને એક જ વાર ઉપયોગ લે પછી પૂરું એને પછી તોડવામાં આવી જાય અહીંયા એમનું જહાજનું છેલ્લું ઓલું હોય અલંગ એટલે ભાઈ મોટામાં મોટું અલંગમાં આ જ વસ્તુ થાય છે બધી આ જયદીપસિંહ ભાઈનો પ્લોટ છે આખો જોઉં તમે અહીંયા ક્રેનું બ્રેનું રાખી છે જયદીપસિંહ ભાઈએ પછી આ મશીન શેનું છે જયદીપભાઈ આ છે વિન્ચ કહેવાય શિપ ખેંચવાનું આ ખેંચવાનું મશીન છે હાલો હવે તમને હું આગળ જે ઓલા બધું ફર્નિચર ને બધું મળે ને હવે એ બાજુ લઈ જાઉં તમને શિફ્ટ મેં અહીંથી બધી બતાવી આપણે તમારા સાથના સપોર્ટથી આપણે ભાઈ આ મશીન લઈ લીધું છે અલંગમાંથી આપણી ઘેરે જાય છે અત્યારે જવા દો ભાઈ જવા દો હાલો જવા દો મશીનને જવા દો આમ તો જો મશીન આપણે લીધું છે એવડું ના ભાઈ મજાક કરું હવે આપણી હેસિયત ક્યાંથી મશીન લેવાની આ બધું છે ને
ડેમોલેશન નું કામ ચાલુ છે. અહીંયા જો આ બધા છે ને પ્લોટ હતા, બધા પ્લોટ ખાલી કરાવ્યા છે ભાઈ. પેશ કદમીમાં હતા ને એટલે અલંગની અંદર. આખી લાઈનમાં પ્લોટ હતા, બધા માલ સામાન વેચાતા હોય ને એના, એટલે એ ડેમોલેશન નું કામ ચાલુ છે અત્યારે. આમ જો તમે અહીંયા સાઈડ છે. આ બધા એસી ના થપ્પા લાગ્યા છે અહીંયા. આ બાજુ જાવ તમે ફ્રીજ, આ બાજુ એસી, ફ્રીજ, એસી કમ્પ્લીટ બધા. આમ જાવ તમે ટીકડે ટી ભાઈ. આ એલજી નું મોટામાં મોટું આમ જો. આ ફ્રીજ ને એસી ને અહીંયા ભાઈ અલંગ ના. આ શું ભાવે મળે ભાઈ ફ્રીજ? કેટલાથી સ્ટાર્ટિંગ થાય? એટલે 2000 થી 2000 નું ફ્રીજ ભાઈ ખાલી. આ જો એસી અહીંયા 2000 થી સ્ટાર્ટિંગ છે. 2000 થી 50,000 સુધીના ફ્રીજ છે ભાઈ. હાલો હવે તમને આગળ બીજી નવીન વસ્તુ બતાવું. તો આપણે આવી ગયા ભાઈ રાજુભાઈ પાસે. રાજુભાઈ અંતરના ભાઈ યુટ્યુબમાં ધૂમ મચાવે. એ રાજુભાઈ ક્યાં ગયા? પરફ્યુમ ના વિડીયો હોય ને. હા યાર રાજુભાઈ હા બેઠા ખડે ભાઈ. બેઠા એ પરફ્યુમ ના વિડીયો બનાવે. હા રાજુભાઈ. રાજુભાઈ તમે યાર કઈક બોલો ને. હજી ચા નથી પીધી એમ ને? ચા પીધા પછી બોલશે રાજુભાઈ. આજે આપણે ભાઈ ફાઇનલી રાજુભાઈ પાસે આવી ગયા. રાજુભાઈ અરે આપણે આવવાના કેટલા સમયથી વિચારતા હતા, પણ સમય સંજોગ ને આજે નતા થતા, એટલે રાજુભાઈ આજે આપણે ભેટો નતા થતો, પણ આજે ફાઇનલી થઈ ગયા. આ રાજુભાઈનો પ્લોટની અંદર તમે જો ભાઈ બેડશીટ ને ઓશિકા અને આવું બધું મળે છે, પડદા અને પરફ્યુમે રાખી છે રાજુભાઈ. રાજુભાઈ પાસે એક નંબર બધા પરફ્યુમ છે ભાઈ. જોવ તમે ખાલી બ્રાન્ડેડ. આ બધા 700 નું એક આવે, 1000 ના 2 આવે, આ 1000 ના 3. જો પેલું લેતા હો બિપિન, પેલું લેતા હો. ના કોઈ ક્યાં મૂકી? અહીંયા બિપિન બોલાવો તમે. બેલ્ટ ને બધું મળે ભાઈ રાજુભાઈ પાસે. પાણીની શીશાની બોટલ જોવું તમે. આ બધું અલંગનો માલ ભાઈ. આ ગાલીચા. પછી અહીંયા તમને ગ્લાસ બતાવી દઉં. હા જોઉં તમે ગ્લાસ બતાવી. આ બધા અલંગના ગ્લાસ. આ બોટુમાં લાગ્યા હોય ને પેન્ટિંગ ને એ બધું છે. જોવો તમે આ પેન્ટિંગ, આ બધા પેન્ટિંગ જ છે. ગિટાર ને ભાઈ અહીંયા બધા પેન્ટિંગ ને પરફ્યુમ ને એવું જ છે બધું. જોવું તમે અહીંયા જો પરફ્યુમ રાખેલા છે બધા હાઈ ક્વોલિટીના બ્રાન્ડેડ. આ શું છે અંકલ? ડસ્ટબિન છે ભાઈ. આ પછી ઓલી બાજુ પુસ્તક છે બધી. જોવું તમે બધી સોપરીઓ છે, સ્ટેશનરી બધી, ડેકોરેશન નો સામાન ને બધું મળી જાય અહીંયા. આ ડેકોરેશન નો સામાન તમને અહીંથી મળી જાય ભાઈ. અહીંયા જાઓ તમે આ પ્લોટ ની અંદર છે ને ભાઈ ટોટલી વસ્તુ છે. આમ જો બધું સ્ટીલની જ વસ્તુ છે. અહીંયા છે ને અવન બવન ને ગેંડી ને એવું બધું. આમ જો આ લોટ બનાવવાના મશીનો ને એવું બધું તમને મળી જાય. આમ જો અવન છે અહીંયા, નાનાથી લઈને મોટા સુધી અવન ભાઈ. આપણે કંઈ કેન્ટીન કે કંઈ હોય ને તો એમાં કામ આવે. આ બધા લોટના મશીનો છે.
અવન વધારે છે અહીંયા ભાઈ. પછી આ મોટી મોટી હોય ને કોઈ દુકાન કે એમાં રાખવાના છે બધા. આની અંદર શું છે જો આ દરવાજા બંધ. ઓલી બાજુ એ જ છે બધું. હા કંઈક અલગ જ છે યાર. આ શું હોય જોઈએ અલગ. જો આ મશીન છે કહેવાનું ભાઈ. કેવાનું મશીન હોય ખબર નહીં હવે મને કઈ. આ બાજુ અવન છે. આ બધા અવન જ છે જો. આવા મોટા મોટા અવનો છે ભાઈ અહીંયા. આ તો જો આ કંઈક અલગ જ વસ્તુ છે બધી. આ બંધ થઈ જાય આમ ભાઈ. આ તમારે ભાઈ આધુનિક વસ્તુ છે હો ભાઈ અલંગ. આ પ્લોટમાં ભાઈ હાઈફાઈ સોફા છે ખરેખર હો. બધી હાઈફાઈ ખુડ જ થયું સમજો તમે. આની માથે બેહીને મને જરાક મોજ લેવા દો જોઈએ. આમ થાય છે આખી દગે બગે છે. આમ જો આ તમે બેડ જો ખાલી. આ બધા બેડ ડાઇનિંગ ટેબલ. આ સોફા સેટ તો જો ગોલ્ડન 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 સોફા સેટ છે ખરેખર મોજ આવે એવું છે. હા આમ તો ઘરી જાય જો આ ખાઈ ખરેખર એક નંબર ભાઈ. થાકીને આવ્યો હોય ને સાંજે આમ ભૂલી જાય મજા આવી જાય. આ પ્લોટમાં તમને અહીંયા આવું જ બધું જોવા જશે. સમજો ગોલ્ડન ગોલ્ડન સોફા સેટ ને ડાઇનિંગ ટેબલ ને એવું બધું વધારે છે. તો અલંગથી આપણે આવી ગયા ત્રાપેટ બંગલા. અલંગની અંદર ભાઈ અલગ અલગ વસ્તુ તમને બતાવી મેં આજના વિડીયોની અંદર. સારું લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો આગળ, અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે આપણે આવી ગયા ત્રાપેટ બંગલાએ. અહીંયા મારા ભાઈ નોકરી કરે છે, નવોદયની સ્કૂલ છે ને એની અંદર. એટલે હવે હું અહીંયા ગાડી મૂકી અને આપણે સીધા વયા જાઉં જુનાગઢ. એ આપણે બસની અંદર જવું. તળાજાથી બસ મળશે આપણને ડાયરેક્ટ. તળાજાથી 1 વાગ્યાની બસ છે. એટલે 1 વાગ્યાની બસની અંદર હવે એ વ્લોગ અલગથી આવશે અને આ વ્લોગ એ અલગથી આવશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. 13,000 સબસ્ક્રાઈબર તો થઈ ગયા. હજી તમે થોડોક સપોર્ટ દેખાડો એટલે આપણે 50-60,000 થઈ જાય સબસ્ક્રાઈબર. તો આજનો વિડીયો હવે અહીંથી સમાપ્ત કરીએ અને હવે જઈએ ગાડી મૂકીને સીધા આપણે ત્રાપેટ અહીંયા તળાજાથી બસ મળી જાય.